નમસ્કાર મિત્રો, નકલી ઈડી જોઈ, નકલી સીબીઆઈ જોઈ, નકલી સ્કૂલ, નકલી જજ કોર્ટ, નકલી ટોલ નાકા પણ આપણે જોયા ગુજરાતની અંદર હમણાં આ ટૂંક થોડા જ સમયની અંદર. અને એ બાકી રહી ગયું હતું મિત્રો, આખો લગ્ન પ્રસંગ પણ નકલી નીકળ્યો. જે સમૂહ લગ્નનું રાજકોટની અંદર આયોજન કર્યું હતું, ત્યાં આયોજકો પૈસા લઈને ફરાર થઈ ચૂક્યા. બરાબર મિત્રો, હવે નકલી કેટલું બધું જોવાનું બાકી રહ્યું. અને જે આ લો એન્ડ ઓર્ડર જો મિત્રો કડક કાર્યવાહી કરે ને તો મિત્રો આવો કિસ્સો બને જ નહીં કે લોકો પૈસા કમાવા સુધી આટલી હદ સુધી ના પડે. અને જો કડક કાર્યવાહી કરવામાં આવે ને તો બીજો વ્યક્તિને વિચાર પણ ના આવે કે જો આવું ખોટું કરશો તો મારા બેટા નહીં છોડે. આ બરાબર કે કડક નિયમ છે, આપણને સજા થશે. પણ આ જે શબ્દનો ફીલ છે ને કોઈના માઇન્ડની અંદર જતો જ નથી. કોઈ ખોટું કરવા વાળો એમ જ ધારે કે આપણને કશું નહીં થાય, કોઈ સપોર્ટ લઈ લેશું, ટેકો લઈ લેશું તો આપણે રાજી થઈ જશું. તો મિત્રો જ્યારે બી આ ગુજરાતની અંદર જ્યારથી કડક કાર્યવાહી અને નિયમનું પાલન કરવામાં આવ્યું ત્યારથી કોઈ આવી ઘટનાઓ નહીં ઘટાય. થેન્ક યુ મિત્રો.